નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 10 ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ. હવે અગાઉના ધોરણમાં એટલે કે 7મા ધોરણની અંદર તમે સમતલ આકાર અને ઘન આકાર વિશે શીખી ગયા છો. એટલે કે 2D અને 3D આકાર, બરાબર, કે જેને દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય એવો શબ્દ એના માટે આપણે વાપરીએ છીએ. હવે પરિમાણ એટલે શું? હવે જ્યાં જ્યાં પરિમાણ એવો શબ્દ આવે ત્યારે તમારે એવું મગજમાં યાદ રાખવાનું છે કે પરિમાણ એટલે માપ. હવે દ્વિપરિમાણી એટલે કે બે માપ હોય. બે માપ એટલે ક્યાં? તો કે લંબાઈ અને પહોળાઈ, બરાબર. ત્રિપરિમાણી એટલે શું? તો કે જેને 3 માપ હોય. ક્યાં 3 માપ? તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા તો ઊંડાઈ, બરાબર. જેને 2 માપ હોય એને દ્વિપરિમાણીય કહેવાય અને 3 માપ હોય એને ત્રિપરિમાણીય કહેવાય. જોઈએ આપણો પ્રકરણ 10 છે ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ. ધોરણ 7માં તમે સમતલ આકાર અને ઘન આકાર વિશે શીખી ગયા છો. સમતલ આકાર છે એને 2 માપ હોય છે. એટલા માટે ક્યાં 2 માપ? તો કે લંબાઈ અને પહોળાઈ, બરાબર. સમતલ આકાર છે તો એને 2 માપ હોય છે, લંબાઈ અને પહોળાઈ. એટલા માટે એને દ્વિપરિમાણીય કહેવામાં આવે છે. દ્વિ એટલે 2, બરાબર, જેને 2 માપ હોય તેવું, એટલે કે દ્વિપરિમાણીય. ત્યારબાદ આપણે જોઈએ તો જ્યારે ઘન પદાર્થને 3 માપ હોય છે. ઘન પદાર્થને 3 માપ. ક્યાં 3 માપ? તો કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. જો સમતલ આકૃતિ હોય તો એને 2 જ માપ હતા, લંબાઈ અને પહોળાઈ. જ્યારે ઘન આકૃતિ હતી તો એને 3 માપ હતા, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા તો ઊંડાઈ એવો શબ્દ પણ વાપરી શકાય, ઊંચાઈ અથવા તો ઊંડાઈ. જેથી તેમને ત્રિપરિમાણી આકાર કહેવામાં આવે છે. જો 2 માપ હોય તો એને દ્વિપરિમાણી અને 3 માપ હોય તો એને ત્રિપરિમાણી. આ ઉપરાંત એક ઘન પદાર્થ કેટલીક જગ્યા પણ રોકે છે. દરેક પદાર્થ છે એ દરેક ઘન પદાર્થ જગ્યા રોકે છે. પદાર્થે રોકેલી જગ્યા છે એને કદ કહેવાય, બરાબર. દ્વિપરિમાણી અને ત્રિપરિમાણી આકૃતિને ટૂંકમાં 2D અને 3D આકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે દ્વિપરિમાણી એટલે કે 2D, 2 ડાયમેન્શન, અથવા તો જે ત્રિપરિમાણીય છે એને આપણે 3D એવો શબ્દ આપણે વાપરશું. ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ વગેરેને તમે યાદ કરો. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણ છે, પછી ચોરસ છે, લંબચોરસ અને વર્તુળ, આ દરેક આકૃતિ છે સમતલ પર આપણે દોરીએ છીએ તો એ બધી આકૃતિઓ 2D છે. એમાં ત્રિકોણ, ચોરસ, લંબચોરસ અને વર્તુળ, આ બધી આકૃતિઓ છે એને 2D આકૃતિ કહેવાય. જ્યારે સમઘન છે, નળાકાર છે, શંકુ, ગોલક વગેરે છે એ ત્રિપરિમાણી એટલે કે 3D આકૃતિ છે. સમઘન, નળાકાર, શંકુ, ગોલક અથવા તો લંબઘન એવું પણ, એ પણ આપણે લંબઘનને પણ આપણે 3D આકૃતિ કહી શકીએ. ત્યારબાદ તમને પ્રશ્ન આપેલો છે, આટલું કરો. પહેલા આકારને તેના પ્રકાર અને નામ સાથે આપની સમજણ માટે જોડેલ છે. તે મુજબ બાકીના આકારને યોગ્ય રીતે જોડો. હવે પહેલો આકાર છે, તમે જોઈ શકો છો કે ચોરસની આકૃતિ છે તો એ દ્વિપરિમાણ ધરાવે છે, અથવા તો આપણે એને દ્વિપરિમાણીય કહીએ. એ કયો આકાર છે? તો કે ચોરસ. હવે આપણે એ જોડકું જોડો એવો પ્રશ્ન આપણે આપેલો છે. હવે આપણે જોડકા જોડવાના નથી, પણ આપણે જે આકૃતિ છે એની બાજુમાં આપણે લખશું. હવે બીજી આકૃતિ તમને જે આપેલી છે, સૌ પ્રથમ તમારે જોવાનું છે દ્વિપરિમાણીય છે કે ત્રિપરિમાણીય. હવે એ આકૃતિ છે તમે જુઓ તો આપણે જોકરની ટોપી હોય છે, અથવા તો આપણે જે બર્થડેની જે કેપ આવે છે, કેપ એટલે કે ટોપીની હું વાત કરું છું, તેના જેવો આકાર ધરાવે છે. એ આકાર છે શંકુ આકાર છે. હવે પહેલા તો આપણે પ્રકાર કયો છે, દ્વિપરિમાણીય છે કે ત્રિપરિમાણીય? તો કે ત્રિપરિમાણીય છે. તો અહીં હું બાજુમાં લખું છું ત્રિપરિમાણીય. તમારે પેન્સિલ વડે લખવાનું છે ત્રિપરિમાણીય, બરાબર. અને હવે એ શેનો આકાર છે? તો કે આ ગોલક, નળાકાર, ચોરસ, વર્તુળ. ત્યારબાદ આ બાજુ આપેલ છે લંબઘન, સમઘન, શંકુ અને ત્રિકોણ. તો આપણે જોઈએ તો એ આકાર છે એ શંકુનો આકાર છે. એટલા માટે આપણે લખશું ત્રિપરિમાણીય અને નીચે લખશું શંકુ, બરાબર. તમારે પેન્સિલ વડે લખવાનું છે, જોડકા જોડવાના નથી. આકૃતિની બાજુમાં આપણે આ રીતે લખી નાખશું ત્રિપરિમાણીય અને શંકુ. ત્યારબાદ તેના પછીની આકૃતિ છે એ નળાકારની આકૃતિ છે. તો નળાકાર છે એ પણ ત્રિપરિમાણીય છે. તો આપણે લખશું ત્રિપરિમાણીય અને નીચે લખશું, આમાંથી જોઈએ ગોલક, નળાકાર. તો આ નળાકાર છે, બરાબર, તમને ખબર છે કેટલા માટે આપણે લખશું નળાકાર. ત્યારબાદ ત્રિકોણ આપેલો છે તો આપણે ખબર છે ત્રિકોણ છે દ્વિપરિમાણીય આકૃતિ છે. તો આપણે લખીએ દ્વિપરિમાણીય અને ત્રિકોણ. ત્યારબાદ
આકૃતિ આપેલી છે એ સમઘનની આકૃતિ છે. આપણે જે સાપસીડી રમવાનો જે પાસો હોય છે તેના જેવો આકાર છે, તો એ ત્રિપરિમાણીય છે, જેને 2 કરતા વધુ માપ છે, 3 માપ એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અથવા તો ઊંડાઈ, તો એને આપણે ત્રિપરિમાણીય આકૃતિ કહીએ. તો આપણે લખશું ત્રિપરિમાણીય. અને શેની આકૃતિ છે? તો કે સમઘનની. તો નીચે આપણે લખશું સમઘન. ત્યારબાદ વર્તુળ આપેલું છે. વર્તુળ છે એ સમતલ પર દોરી શકાય એવી દ્વિપરિમાણીય આકૃતિ છે, તો આપણે લખશું દ્વિપરિમાણીય. અને શેની આકૃતિ છે? તો કે વર્તુળની. તો નીચે લખશું વર્તુળ. ત્યારબાદ જે આકૃતિ આપેલી છે આપણે નક્કી કરવાનું છે દ્વિપરિમાણીય છે કે તો કે ત્રિપરિમાણીય છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 માપ આપેલા છે, તો એટલા માટે આપણે લખશું ત્રિપરિમાણીય. અને શેની આકૃતિ છે? લંબઘનની આકૃતિ છે, એટલા માટે આપણે લખશું લંબઘન. અને હવે છેલ્લે બાકી છે એ આમાંથી શું બાકી વધ્યું? હવે તો કે ગોલક એક બાકી છે. અથવા તો આપણે કઈ આકૃતિ છે? તો કે ગોલક હોય છે ત્રિપરિમાણીય હોય છે. જો ખાલી વર્તુળ હોત તો એ દ્વિપરિમાણીય હોત. ગોલક એટલે કે દડો છે, દડા જેવો આકાર છે, એ ત્રિપરિમાણીય છે. અને શેની આકૃતિ છે? તો આપણે લખશું ગોલકની. બરાબર. આ રીતે તમારે પણ કોષ્ટક છે એ પેન્સિલ વડે પૂર્ણ કરવાનું છે. મેં જે રીતે લખેલું છે એ રીતે બાજુમાં જ એનું જવાબ લખવાનો છે. જોડકા કોઈએ જોડવાના નથી. ત્યારબાદ આપણે આપેલું છે કે અહીં એ નોંધો કે ઉપરનો દરેક આકાર મૂળ આકાર છે. ઉપરનો આકાર એટલે કે આપણે જે અગાઉ જોયું લંબઘન, સમઘન, શંકુ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, એની વાત કરું છું હું. એ દરેક આકાર છે મૂળ આકાર છે. કે મૂળ આકાર એટલે કે એમાંથી કંઈક નવીન બનતું હોય, મૂળ વસ્તુ છે એવું આપણે કહી શકીએ કે મૂળ આકાર છે. રોજબરોજના જીવનમાં આપણે ઉપર દર્શાવેલા આકારો ઉપરાંત 2 કે તેથી વધારે આકારો મળીને બનતા કોઈ નવા આકાર સ્વરૂપે વસ્તુઓ જોવા મળે છે. તંબુ છે, બરાબર. તંબુ તમે સામાન્ય રીતે જોયો હોય છે. તંબુ છે એ નળાકાર, નીચેનો ભાગ છે નળાકાર હોય છે અને એની ઉપર શંકુ આકારનો હોય છે. એટલે કે તંબુ છે શેમાંથી બન્યો? તો કે નળાકારમાંથી અને ભેગું શંકુ. એ નળાકાર અને શંકુ બંને વસ્તુ ભેગી થઈને તંબુ બનેલો છે. તો તંબુ 2 મૂળભૂત આકારો, કયા 2 મૂળભૂત આકારો? નળાકાર અને શંકુ, એમાંથી બનેલી વસ્તુ છે. ત્યારબાદ જે ડબ્બો છે એ પોલા નળાકારમાંથી બનેલો છે. આઈસ્ક્રીમનો કોન છે એ શંકુ અને ઉપર શંકુ આકાર અને એની ઉપર અર્ધગોલક આકાર હોય છે. ત્યારબાદ ફોટો ફ્રેમ છે એ લંબચોરસ આકારમાંથી બનેલી છે. કટોરો એટલે કે વાટકો એ પોલો અર્ધગોળાકાર છે. મિનારો છે એ નળાકાર અને એની ઉપરનો ભાગ છે એ અર્ધગોલક છે. આ રીતે જે આ 6 આકારો છે એ મૂળ બનેલા જેમાંથી છે એ મૂળ આકારો ઉપર મુજબના જે આપણે કોષ્ટકની અંદર જોડકા સ્વરૂપે જે પ્રશ્ન હતો એમાંથી એ કોઈક ને કોઈક આકાર આકૃતિ ભેગી થઈ અને આ આકારો બનેલા છે. ત્યારબાદ આપણે આપેલ છે કે નીચેના ચિત્રોને તેમના આકારો સાથે જોડો. ચિત્ર ક્યાં ક્યાં છે? તો કે ખેતર, નળાકારમાં ખાંચો, ભમરડો, વર્તુળાકાર બગીચો અને રસ્તાની ચોકડી. આ તમને આકૃતિ આપેલી છે. હવે સામે આકાર લંબચોરસ બગીચામાં એકબીજાને છેદતા લંબચોરસ રસ્તા, વર્તુળાકાર મેદાનની ફરતે વર્તુળાકાર રસ્તો, ચોરસ ખેતર સાથે જોડાયેલ ત્રિકોણીય ખેતર અને નળાકારમાંથી શંકુ આકાર કાઢી લેવામાં આવેલ હોય અને શંકુ ઉપર અર્ધગોલક ગોઠવવામાં આવેલ હોય. હવે આપણે જોડકા જોડવાના અગાઉના પ્રશ્નની જેમ જ. હવે આપણે પહેલા તો આ આકાર છે એને પણ આપણે ક્રમ આપી દઈએ. આને આપણે 1 કહીએ, આને આપણે 2 કહીએ, આને આપણે 3, 4 અને 5. હવે આપણે જોડકા જોડવાના નથી પણ ફક્ત આપણે સામે ક્રમ લખી નાખશું. બરાબર. હવે ખેતર છે તો ખેતર સાથે કઈ વસ્તુ બંધ બેસતી છે? ખેતર છે તો એની સાથે કઈ આપણે આકૃતિ આપેલી છે, તો એ કઈ આમાંથી કયો? આ લંબચોરસ બગીચામાં એકબીજાને છેદતા લંબચોરસ રસ્તા છે, વર્તુળાકાર મેદાનની ફરતે વર્તુળાકાર રસ્તો છે, કે ચોરસ ખેતર સાથે જોડાયેલ ત્રિકોણીય ખેતર. હવે જો આ એક ચોરસ ખેતર છે અને સાથે એક ત્રિકોણીય ખેતર જોડાયેલું છે, તો આ ખેતરની સામે જવાબ આવશે 3 નંબર. એટલે કે આ એનો જવાબ છે જોડકું. ખેતરની સામે ચોરસ ખેતર સાથે જોડાયેલ ત્રિકોણીય ખેતર. એવી રીતે નળાકારમાં ખાંચો, તો એના માટે બંધ બેસતું વાક્ય કયું છે? તો આપણે જોઈએ કે લંબચોરસ બગીચામાં એકબીજાને લંબચોરસ રસ્તા, વર્તુળાકાર મેદાનની ફરતે વર્તુળાકાર રસ્તો, ચોરસ. આ 3 વિકલ્પ 3 નંબરનો જે જવાબ છે એ તો આવી ગયો. ચોથું છે
નળાકારમાંથી શંકુ આકાર કાઢી લેવામાં આવેલો હોય. જુઓ જી, આ નળાકાર છે આખો, એમાંથી આ રીતે શંકુ આકાર છે એમાંથી દૂર કરેલો છે, શંકુ આકાર કાઢી લેવામાં આવેલો છે. તો આપણે અહીં લખશું 4. ત્યારબાદ ભમરડો છે, તો ભમરડા માટે બંધ બેસતું વાક્ય કયું છે? તો કે જુઓ 5 નંબરનું વાક્ય છે, શંકુ પર અર્ધગોલક ગોઠવવામાં આવેલું હોય. આ ભમરડો છે, નીચેનો આકાર શંકુ છે, ઉપરનો આકાર અર્ધગોલક છે, જે આપણે આઈસ્ક્રીમનો કોન હોય છે તેની જેમ, એટલે કે જવાબ આવશે 5. વર્તુળાકાર બગીચો, હવે 3, 4 ને 5 તો આવી ગયા, 1 ને 2 જ બાકી રહ્યા છે. તો એક છે લંબચોરસ બગીચામાં એકબીજાને, તો એ તો આના માટે છે. તો બીજો જે વર્તુળાકાર મેદાનની ફરતે વર્તુળાકાર રસ્તો, આ વર્તુળાકાર મેદાન છે એની ફરતે વર્તુળાકાર રસ્તો છે, તો આપણો જવાબ આવશે 2. અને રસ્તાની ચોકડી અથવા તો ચોક છે, તો હવે એક જ વિકલ્પ છે, જવાબ આવશે 1. બરાબર. આ રીતે તમારે પેન્સિલ વડે આના જવાબો આ રીતે લખવાના છે. પાઠ્યપુસ્તકની અંદર જ મોટા ભાગનું જે પ્રકરણ છે એ પાઠ્યપુસ્તકની અંદર જ લખવાનું છે, એટલા માટે હું તમને બોર્ડ ઉપર સમજાવવાને બદલે આ રીતે સમજાવી રહ્યો છું. ત્યારબાદ આપણે જોઈએ કે ત્રિપરિમાણી આકારના દ્રશ્યો. હવે સૌ પ્રથમ તો આ મારા હાથમાં જે ડસ્ટર છે એ ડસ્ટર છે ત્રિપરિમાણી આકૃતિ છે, અથવા તો આપણે લંબઘન આકૃતિ છે એવું પણ કહી શકીએ. હા, ડસ્ટર છે એને જો તમે ઉપરથી જોશો તો તમને આવો આકાર દેખાશે, બાજુમાંથી જોઈએ તો આપણે ડસ્ટર છે એનો આકાર આ રીતનો આપણે દેખાશે, અને બીજી બાજુથી જોશો તો ડસ્ટરનો આકાર છે આપણે આ રીતે દેખાશે. એટલે કે વસ્તુ એકને એક જ છે, પણ આપણે કઈ જગ્યાએથી જોઈએ છીએ એ મહત્વનું છે. બરાબર. એવી રીતે આવું દરેક ત્રિપરિમાણી આકૃતિની અંદર થાય છે. તમે નોંધ્યું હશે કે ત્રિપરિમાણી વસ્તુઓને જુદી જુદી જગ્યાએથી જોતા જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. આમ એક જ વસ્તુને આપણે જુદા જુદા પરિપ્રેક્ષ્યથી અલગ અલગ આકારે જોઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે નીચે આપેલ ઝૂંપડીને જુદા જુદા સ્થાનેથી જોતા કેવી દેખાય? જુઓ, ઝૂંપડી એક જ છે. આ આપેલી ઝૂંપડી છે એને જો તમે આગળથી જોશો તો તમને ઝૂંપડીનો આકાર આ રીતે દેખાશે. આ જ ઝૂંપડીને તમે આ બાજુ ઊભીને જોઈએ તો આપણે ઝૂંપડીનો આકાર છે આ રીતે દેખાશે, અને એ જ ઝૂંપડીને આપણે ઉપરથી જોઈએ તો ઉપરનો આકાર છે આપણે આ રીતે દેખાશે. વસ્તુ એકને એક જ છે, ઝૂંપડી એની એ જ ઝૂંપડી છે, પણ તમે કઈ જગ્યાએથી જુઓ છો એ વસ્તુ મહત્વની છે. જો તમે ઝૂંપડીને આગળથી જોઈએ તો આ રીતે દેખાતી હતી, ઝૂંપડીની બાજુમાં ઊભીને આપણે જોઈશું તો ઝૂંપડીનું બાજુમાંથી દેખાતું દ્રશ્ય છે આવું આપણે જોવા મળશે, અને ઝૂંપડીની ઉપરથી આપણે જોશું તો ઝૂંપડીનો આકાર છે આપણે આ રીતે જોવા મળશે. એવી રીતે પ્યાલો છે, પ્યાલો એને આપણે જોઈએ તો બાજુમાંથી દેખાતું દ્રશ્ય છે એ, અને ઉપરથી દેખાતું દ્રશ્ય આપણે આપેલું છે. પ્યાલો છે તો એમાં કેમ આપણે આગળનું દ્રશ્ય નથી આપ્યું? પ્યાલો છે નળાકાર છે, એનું તમે આગળનું દ્રશ્ય જુઓ કે બાજુનું દ્રશ્ય જુઓ એ બંને સરખું જ હશે. એવી રીતે જે ચોક છે, બોલપેન છે, બરાબર, દાખલા તરીકે આ પેન છે તો પેનને તમે આ બાજુથી જુઓ કે ઓલી બાજુથી જુઓ, બાજુમાંથી દેખાતું દ્રશ્ય અને આગળથી દેખાતું દ્રશ્ય સરખું જ હશે. કોઈ પણ નળાકાર આકૃતિ દડો છે એમાં પણ એ જ રીતે આપણે જોવા મળશે. અને ઉપરથી દેખાતું દ્રશ્ય છે આ તળિયું છે નીચેનું, એ આપણે ઉપરથી જોશું તો આપણે નીચેનું તળિયું છે આવું દેખાશે પ્યાલાની અંદર. એક પ્યાલાના ઉપરથી દેખાતા દ્રશ્યમાં સમકેન્દ્રી વર્તુળની જોડ શા માટે જોવા મળે છે? કેમ કે એનું જે તળિયું છે વર્તુળાકાર આકાર આપણે જોવા મળશે. શું બીજા કેટલાક સ્થાનેથી જોતા પ્યાલાનું બાજુએથી દેખાતું દ્રશ્ય જુદું પડશે? નહીં, કેમ કે પ્યાલો છે એનું તમે બાજુમાંથી દેખાતું દ્રશ્ય હશે કે આગળથી દેખાતું દ્રશ્ય બંને સરખું જ હશે. પ્યાલાનું આગળનું દ્રશ્ય, પાછળનું દ્રશ્ય, ડાબી બાજુથી દેખાતું દ્રશ્ય અને જમણી બાજુથી દેખાતું દ્રશ્ય છે એ સરખા જ જોવા મળશે. શું આવી રીતે દરેક વસ્તુના બાજુ પરના દેખાવ અને આગળના દેખાવ સરખા હોય? દરેક વસ્તુના બાજુમાં આગળના દેખાવ સરખા ન હોય. ઝૂંપડી છે તો એનું આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્ય અલગ છે. કે આ નળાકાર આકાર છે, વર્તુળાકાર એનું તળિયું હતું એટલા માટે આપણે આ રીતે જોવા મળતું. જે બોલ છે, રમવાનો દડો છે, એમાં પણ આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્ય છે સરખું જ જોવા મળશે, પણ દરેક આકારની અંદર સરખું જોવા મળે એવું આપણે કહી શકીએ નહીં. હવે આપણે ઈંટને જુદા જુદા સ્થાનેથી જોવા મળતા દ્રશ્યોને આપણે ધ્યાનથી જોઈએ. જુઓ, તમને ઈંટ આપેલી છે, એક ઈંટ છે એને આગળથી જોઈએ, બાજુમાંથી જોઈએ અને ઉપરથી જોઈએ. જો આગળથી જોઈએ તો તમને આગળનો ભાગ એટલે કે આટલો વિસ્તાર છે એ દેખાશે, એટલે કે તમને અલગથી ચિત્ર દોરેલું છે, આ આગળથી દેખાતું દ્રશ્ય છે. જો ઈંટને આ બાજુથી જોશું તો આપણે આટલો ભાગ દેખાશે, આટલો ભાગ દેખાશે, એટલે કે લંબચોરસ જેવો ભાગ છે જે તમને બાજુમાંથી દેખાતું દ્રશ્ય આપેલું છે.
અને જો ઈંટને ઉપરથી જોશું તો તમને આટલો વિસ્તાર જોવા મળશે. ઉપરથી દેખાતું દ્રશ્ય છે આ રીતે દર્શાવેલું છે. એવી જ રીતે નીચે કેટલાક સમઘનથી બનેલા આકારોના જુદા જુદા દ્રશ્યો આપેલા છે. દ્રશ્યો એટલે કે વ્યૂ આપેલા છે, તેને જુઓ અને સમજો. હવે 3 સમઘન દ્વારા બનેલ આકાર છે. આ 1, 2 અને 3 સમઘન એકબીજા સાથે ગોઠવાયેલા છે. હવે જો બાજુમાંથી જોશું તો તમને આ રીતે 2 સમઘન દેખાશે, એક આ ભાગ અને એક આ ભાગ, એટલે કે આ બાજુમાંથી દેખાતું દ્રશ્ય છે. જો આ જ વસ્તુને તમે આગળથી જોશો તો તમને આટલો ભાગ દેખાશે, આગળથી જોશું તો આ નીચેના 2 ખાના અને આ ઉપરનો 1 ભાગ, એટલે કે આ 3 ખાના આપણે 3 ચોરસ દેખાશે. જે આગળથી દેખાતું દ્રશ્ય આ રીતે છે. તમને આગળથી દેખાતું દ્રશ્ય આપેલું છે. અને હવે ઉપરથી દેખાતું દ્રશ્ય, ઉપરથી જોઈએ તો એક ભાગ આ દેખાશે અને એક આ નીચેનો આ વિસ્તાર તમને જોવા મળશે, જે તમને દર્શાવેલ છે ઉપરથી દેખાતું દ્રશ્ય. ત્યારબાદ 4 સમઘન દ્વારા બનેલ આકાર છે. 1, 2, 3 અને 4 સમઘન ભેગા કરેલા છે. જો તમે એને આગળથી ઉપરથી જોઈએ તો ઉપરથી દેખાતું દ્રશ્ય છે એમાં આ 1 અને 1, 2 આ 2 ભાગ અને આ બાજુના 2, એટલે કે આ રીતે તમને 1, 2, 3 અને 4 ચોરસ જોવા મળશે. ત્યારબાદ આગળથી જોશો તો 1 અને 1, 2 આ 2 જ વસ્તુ તમને આગળથી જોવા મળશે, જે આગળથી દેખાતું દ્રશ્ય છે. અને ઉપરથી દેખાતું દ્રશ્ય છે એમાં 1, 2 અને આ રીતે 3 ભાગ તમને બાજુમાં, આ ઉપરથી દેખાતું દ્રશ્ય, આ આગળથી દેખાતું દ્રશ્ય અને બાજુમાંથી દેખાતું દ્રશ્ય છે એમાં તમને આ 1, 2 અને 3 આ 1, 2 અને 3 ભાગ જોવા મળશે. આ છે બાજુમાંથી દેખાતું દ્રશ્ય. એવી જ રીતે 4 સમઘન દ્વારા બનેલ આકાર પણ ઓલા કરતા, અગાઉના કરતા થોડાક અલગ રીતે 4 સમઘન ગોઠવેલા છે. જો તમે એને બાજુમાંથી જોઈએ તો આ 1 ભાગ અને આ બાજુનો 1, એટલે કે 2 ચોરસ તમને જોવા મળશે. જો તમે એને આગળથી જોઈએ તો આગળથી તમને 1, 2 અને 3 આ રીતે 3 ખાના અથવા તો 3 ચોરસ જોવા મળશે. અને ઉપરથી જોશું તો 1, 2, 3 અને એક બાજુનું, આ 1, 2, 3 અને એક ઓલી બાજુનું, એટલે કે આ રીતે તમને ઉપરથી દેખાતું દ્રશ્ય જોવા મળશે. ત્યારબાદ આપણું સ્વાધ્યાય 10.1 છે, જેની અંદર પ્રશ્ન નંબર 1. હવે તમારે પ્રશ્ન નંબર 1, 2 અને 3 છે તમારી પાઠ્યપુસ્તકની અંદર જ પેન્સિલ વડે એના જવાબ લખવાના છે. અલગથી ફેરબુકની અંદર લખવાની જરૂર નથી. પ્રશ્ન નંબર 1, 2 અને 3ની વાત કરું છું. પ્રશ્ન નંબર 4 છે એ તમારે ફેરબુકની અંદર લખવાનો છે. હવે જોઈએ આપણો પહેલો પ્રશ્ન છે. અહીં દરેક ઘન વસ્તુઓના 2 દ્રશ્ય, બાજુનો દેખાવ અને ઉપરનું દ્રશ્ય આપેલ છે. વસ્તુ અને તેના સાચા દ્રશ્યોને જોડો. અને પહેલું જોડકું તમારી સમજ માટે બતાવેલ છે. પહેલું જોડકું છે એક બોટલ છે, તો બોટલનો બાજુમાંથી જોઈએ તો દેખાવ આપણે આપેલો છે અને ઉપરનો દેખાવ કેવો હોય તો આ રીતે આપણે ઉપરનો દેખાવ આપેલો છે. હવે આપણે ત્યારબાદ B, C, D અને E છે એના જવાબો આપણે જોડકા સ્વરૂપે લખવાના છે. આપણે જોડકું નહીં જોડીએ પણ આપણે ક્રમ આપી દઈએ. હવે આ વજન કાંટો એટલે વજન્યું આપને આપેલું છે. વજન્યું છે તો વજન્યું ને બાજુમાંથી જોઈએ તો કેવું દેખાશે, તો કે આ પહેલું, આ બીજો જવાબ, ત્રીજો, ચોથો અને પાંચમો. આ જવાબ તો ઓલરેડી આવી ગયેલો છે, ત્રીજો જવાબ. તો એના સિવાયના જે 4 વધ્યા 1, 2, 3 અને 4, તો આપણે જોઈએ તો આપણો જવાબ છે આ પહેલો જે જવાબ છે એ આપણો બાજુમાંથી દેખાતું દ્રશ્ય છે. બરાબર, તો એટલા માટે હું બાજુમાં લખું છું 1. હવે જોડકું જોડવાનું નથી. અને એવી જ રીતે હવે વજનિયાને ઉપરથી જોઈએ તો આ ઉપર લખેલું છે 5 કિલોગ્રામ. તો જુઓ આમાં 5 કિલોગ્રામ દર્શાવેલું છે, તો આ છે એનો ઉપરનો દેખાવ. બરાબર, એવી રીતે દરેક C, D અને E છે એના જવાબો પણ આપણે આ જ રીતે લખશું. બીજું છે પ્રશ્ન નંબર C એટલે કે ત્રીજો પ્રશ્ન છે જેમાં થર્મોસ આપેલો છે. તો થર્મોસને આપણે બાજુમાંથી જોઈએ તો આ જે ચોથું ચિત્ર છે આપણું, એ થર્મોસનો બાજુનો દેખાવ છે, તો આપણે લખશું 4. અને થર્મોસને ઉપરથી જોઈએ તો આ જવાબ છે 2, એ આપણો ઉપરનું દ્રશ્ય છે, તો અહીં લખશું 2. એવી રીતે કપ રકાબી છે એને આપણે બાજુમાંથી જોઈએ તો આવો આકાર આપણે દેખાશે, તો અહીં લખશું આપણે 5. અને કપ રકાબીને ઉપરથી જોઈએ તો આપણે આ ત્રીજો જવાબ છે, ઉપરનો દેખાવ છે, તો આપણે લખશું 5 અને 3. એવી રીતે ડબ્બો આપેલો છે, તો ડબ્બાને આપણે બાજુમાંથી જોશું તો આપણો જવાબ આવશે 2. અને ડબ્બાને આપણે ઉપરથી જોશું તો
તો આપણને જવાબ મળશે 1. બરાબર, 2 અને 1. આ રીતે આપણો પ્રશ્ન નંબર 1 છે એ પૂર્ણ થશે. ફરીથી કહું છું, તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર મેં જે રીતે જવાબો લખેલા છે એવી રીતે તમારે પેન્સિલથી જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 1, 2 અને 3. પ્રશ્ન નંબર 4 છે એ તમારે તમારી ફેરબુકની અંદર લખવાનો થશે. પ્રશ્ન નંબર 2 છે જેની અંદર આપણે કીધેલું છે કે આપેલ ઘન વસ્તુની સામે તેના 3 દ્રશ્ય આપેલા છે. અગાઉના પ્રશ્નની અંદર આપણે બાજુનો દેખાવ અને ઉપરનો દેખાવ આપેલો હતો, એવી રીતે આ પ્રશ્નની અંદર તમને 3 દ્રશ્યો આપેલા છે. આપેલ દરેક વસ્તુ માટે ઉપર, આગળ અને બાજુના દ્રશ્ય ઓળખો અને સમજો. હવે આપણે કબાટ આપેલો છે, તો આ કબાટ આપેલો છે તો આ એનો જે બાજુનું આ દ્રશ્ય છે એ શેનું છે, આ દ્રશ્ય શેનું છે, આ દ્રશ્ય શેનું છે એ આપણે કહેવાનું છે કે ઉપરનું દ્રશ્ય છે, આગળનું દ્રશ્ય છે કે બાજુનું દ્રશ્ય છે. જોઈએ એની અંદર 4 પેટા પ્રશ્નો આપેલા છે કે કબાટ, માચીસ, ટેલિવિઝન અને મોટર ગાડી આપેલી છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કબાટ છે, તો એ કબાટનું દ્રશ્ય છે એના 3 દ્રશ્યો આપણે આપેલા છે. એમાંથી ઉપરનું દ્રશ્ય કયું છે, આગળનું દ્રશ્ય કયું છે અને બાજુનું દ્રશ્ય કયું છે એ આપણે ઓળખવાનું છે. કબાટ છે તો આગળથી જોઈએ તો આપણે આવો ભાગ દેખાશે. આ દ્રશ્ય છે એનું આગળનું દ્રશ્ય છે, તો આપણે અહીં નીચે લખશું પેન્સિલ વડે કે આ આગળનું દ્રશ્ય છે. બાજુનું, હવે આ દ્રશ્ય છે જુઓ, આ ભાગ છે લંબચોરસ આકાર જેવો આપણે દેખાય છે, એ બાજુનું દ્રશ્ય છે, તો આપણે લખશું બાજુ. અને હવે જે બાકી વધે છે એ છે ઉપરનું દ્રશ્ય, તો અહીં લખશું ઉપરનું દ્રશ્ય. બરાબર, આ રીતે આપણે પ્રશ્ન નંબર A, B, C, D ચારેયના જવાબો આપણે લખશું. ત્યારબાદ બી આપણે આપેલ છે માચીસ. હવે આ ભાગ છે માચીસ તો દરેક લોકોએ જોયેલી જ હશે, તો એ બાજુનું દ્રશ્ય છે માચીસનું, અથવા તો તેમાં ન ખબર પડે તો આપણે જોઈ શકીએ કે આ ભાગ છે જુઓ બાજુ એવું આપણે દર્શાવેલું છે. ત્યારબાદ બીજું દ્રશ્ય છે, એ દ્રશ્ય છે હવે આગળનું છે કે ઉપરનું છે, તો કે આવું દ્રશ્ય છે જુઓ અહીં આગળ એવું આપણે લખેલું છે, તો આ દ્રશ્ય છે એ આગળનું દ્રશ્ય છે, તો આપણે લખશું આગળ. અને આ ભાગ છે માછલી, જે ફિશ આપને દેખાય છે એ છે ઉપરનું દ્રશ્ય, તો અહીં લખશું ઉપર. ત્યારબાદ ટેલિવિઝન છે, તો ટેલિવિઝનની અંદર પેલું જે ચિત્ર આપેલું છે એ બધાને ખબર જ છે કે આગળનું દ્રશ્ય છે. આ દ્રશ્ય છે એ હવે બાજુનું દ્રશ્ય છે કે ઉપરનું દ્રશ્ય, આ ભાગ છે એ બાજુનું દ્રશ્ય છે. જો આપણે બાજુમાંથી જોઈએ તો ટેલિવિઝનનો ભાગ છે આપને આવો જોવા મળશે. અને ત્યારબાદ જે ત્રીજું ચિત્ર છે એ ચિત્ર છે ઉપરનું, તો અહીં લખશું ઉપર. અને ત્યારબાદ આપણે આપેલ છે મોટર ગાડી અથવા તો કાર આપને આપેલ છે. હવે આ ભાગ છે એ આગળનો ભાગ છે, કારને આપણે જોયેલી જ હોય છે દરેકે, તો આપણે ખબર જ છે કે આ દ્રશ્ય છે આગળનું દ્રશ્ય છે. ત્યારબાદ જે બીજું દ્રશ્ય છે એ બાજુનું દ્રશ્ય છે. અને હવે જે બાકી રહેશે એ ભાગ છે કારનો ઉપરનો દેખાવ, એટલે કે ઉપરથી આપણે જોઈએ તો કાર આપણે એ રીતે જોવા મળશે. બરાબર, ફરીથી જોઈ લઈએ એક વખત. કબાટ છે તો આ પેલું ચિત્ર છે એ આગળનું, આ બાજુનું ભાગ અને આ ઉપરનો ભાગ. એવી રીતે માચીસ છે તો બાજુનું દ્રશ્ય, આગળનું દ્રશ્ય અને આ છે એ ઉપરનું દ્રશ્ય છે. ટેલિવિઝન છે તો આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય. અને એવી રીતે મોટર કાર અથવા તો મોટર ગાડી છે તો આગળનું દ્રશ્ય, આ થશે બાજુનું દ્રશ્ય અને આ થશે ઉપરનું દ્રશ્ય. પ્રશ્ન નંબર 3 છે આપેલા દરેક ઘન આકાર માટે ઉપરનું દ્રશ્ય, આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્ય ઓળખો. હવે પ્રશ્ન નંબર 2 ની જેમ જ હવે આપેલા આકારો છે એ થી લઈને ઈ સુધીના તમને પ્રશ્નો આપેલા છે. એ ઘન આકારો છે, એક કયા દ્રશ્યો છે, આગળનું દ્રશ્ય છે, ઉપરનું દ્રશ્ય છે કે બાજુનું દ્રશ્ય, એ આપણે નક્કી કરવાનું છે. અને અહીં આપણે જવાબ પેન્સિલ વડે લખવાના છે. પેલો ભાગ આ રીતનું જે દ્રશ્ય આપેલું છે એ ઉપરનું દ્રશ્ય છે. તમે જુઓ તો આગળથી જોઈએ તો આપણે આ બે જ વસ્તુ જોવા મળશે. બરાબર, અથવા તો ઉપરથી જોઈએ, ઉપરથી દેખાવ અને આગળથી દેખાવ છે સરખો જ હશે. તો આ જે ચિત્ર છે એ ઉપરથી આગળથી દેખાવ અને બાજુમાંથી દેખાવ છે એ સરખો જ જોવા મળશે. પણ આ ભાગ છે એ ઉપરથી દેખાતું દ્રશ્ય છે, તો આપણે લખશું અહીં ઉપર.
ત્યારબાદ જે બીજું છે એ બાજુમાંથી તમે જોશો કે આગળથી જોશો, બરાબર, બંને બાજુથી સરખો જ દેખાવ જોવા મળશે. તો અહીં લખીએ આપણે આગળ, અહીં લખશું આપણે બાજુ. કેમ કે જો આ બાજુથી જુઓ તો પણ આ બંને બે જ ચોરસ છે, બે જ ખાના છે જોવા મળશે. આ બાજુથી જોશો તો પણ એ બે જ ખાના જોવા મળશે. એટલે કે અહીં તમે આગળ લખો અથવા તો અહીં બાજુ કે આગળ લખો તો એ જવાબ તમારો સાચો જ કહેવાય. પ્રશ્ન નંબર બી છે, પેલું દ્રશ્ય છે એ જુઓ, આગળનું છે, ઉપરનું છે કે બાજુ. જો આગળથી જોઈએ તો આ 3 ખાના આપણે દેખાશે, તો એ પેલું છે એ આગળનું નથી. ઉપરથી જોશું તો પણ આપણે 1 2 3 અને આ 4 ખાના દેખાશે, તો એ ઉપરનું પણ નથી. તો બાજુમાંથી જોઈએ તો આ એક અને આ બીજું ખાનું, એટલે કે આપણે અહીં લખશું આ બાજુનું દ્રશ્ય છે, એટલા માટે બાજુ. ત્યારબાદ આગળનું દ્રશ્ય 1 2 અને આ 3 ખાના આપણે આગળથી દેખાશે, તો અહીં લખશું આપણે આગળ. અને હવે જે બાકી વધે છે એ ભાગ છે ઉપરનો. જુઓ 1 2 3 4 અને 1 2 3 અને 4, તો આ જવાબ છે એ લખશું આપણે અહીં ઉપરનું દ્રશ્ય અથવા તો ઉપર. એવી જ રીતે પ્રશ્ન નંબર સી, ઉપર, આગળ અને બાજુ 3 દર્શાવેલા છે. હવે આ પેલું ચિત્ર છે એ જુઓ શેનું છે, ઉપરનું છે, આગળનું છે. કે હવે આગળથી જોઈએ તો આ 3 અને 4 આ રીતે આપણે જોવા મળશે. તો આ જવાબ છે આગળનો છે, તો આપણે લખતા જઈએ એટલે જેથી કરીને આપણે કન્ફ્યુઝન ન રહે. હવે ઉપરથી જોઈએ તો આ એક ભાગ અને આ બે ભાગ, બે ખાના દેખાશે. તો આ ભાગ છે એ ઉપરથી દેખાતું દ્રશ્ય છે. અને હવે જે વધ્યું એ શું છે, તો કે આગળનું આવી ગયું, ઉપરનું આવી ગયું. તો હવે વધ્યું એ શેનું છે, બાજુનું. બાજુમાંથી જોઈએ તો આ 1 2 અને 3 ખાના આપણે દેખાશે, તો અહીં લખશું આપણે બાજુ. એવી જ રીતે પ્રશ્ન નંબર ડી, હવે પેલો ભાગ છે ઉપરનું દ્રશ્ય આપણે જોઈએ તો 1 2 3 ખાના દેખાશે, તો ઉપરનું દ્રશ્ય આ થશે, તો અહીં લખશું આપણે ઉપર. જો બાજુમાંથી જોઈએ તો 1 અને 2 ખાના, તો આ 2 ખાના વાળું છે એ થશે આપણા બાજુનું દ્રશ્ય. અને આગળથી જોઈએ તો 1 2 3 અને આ 4 ભાગ આપણે દેખાશે, તો આ થશે આગળનું દ્રશ્ય. એવી જ રીતે પ્રશ્ન નંબર ઈ, હવે પેલું જે ચિત્ર આગળ, બાજુ અને ઉપર, હવે આ દેખાવ છે એ જુઓ શેનો છે, આગળનો છે, ઉપરનો છે કે બાજુનો છે. તો કે આપણે 3 બોક્સ દર્શાવેલા છે, 1 2 અને 3. તમે આ બાજુ આગળથી જોશો તો તમને 3 દ્રશ્યો દેખાશે. આ રીતે 3 દ્રશ્યો તો બીજામાં પણ દેખાશે, પણ કઈ રીતે 3 દ્રશ્યો, તો કે આ 1 આ 2 અને 3, તો આ દ્રશ્ય છે એ આગળનું થશે. હવે જો ઉપરથી જોઈએ તો 1 2 અને અહીં આ બાજુ આપણે 3 જોવા મળશે, 1 2, 2 ભાગ બાજુમાં ને 1 ભાગ આ બાજુ, આ 2 અને 3, તો આ થશે ઉપરનું દ્રશ્ય. અને હવે બાકી વધે છે આગળ, ઉપર અને બાજુનું દ્રશ્ય. આપણે જોઈ લઈએ કે આ થશે એ બાજુનું દ્રશ્ય થશે. આ 2 ભાગ આ ઉપર નીચે અને 1 ભાગ અહીં, આ 2 ભાગ ઉપર નીચે અને 1 ભાગ અહીં. ફરીથી પ્રશ્ન નંબર એ છે આ ઉપરનું દ્રશ્ય, આગળનું દ્રશ્ય અને બાજુનું દ્રશ્ય. પ્રશ્ન નંબર બી, આ બાજુનું દ્રશ્ય, આગળનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય. પ્રશ્ન નંબર સી, ઉપરનું દ્રશ્ય, આને આપણે ઉપરથી જોઈએ તો આ 2 ભાગ આપણે જોવા મળશે. જો બાજુમાંથી જોઈએ તો આ 3 ભાગ આપણે જોવા મળશે. બાજુમાંથી જોઈએ તો આ 3 ભાગ, 1 2 અને 3 ભાગ આપણે જોવા મળશે. અને આગળથી જોઈએ તો આ 1 2 3 અને 4 ભાગ આપણે જોવા મળશે. એવી જ રીતે પ્રશ્ન નંબર ડી, આ બાજુનું દ્રશ્ય 1 અને 2. એવી રીતે આગળનું દ્રશ્ય 1 2 3 અને આ ઉપર 1 ખાનું, એટલે કે આ રીતે 1 2 3 અને ઉપર 1. એવી જ રીતે ઉપરથી જોશું તો આપણે 1 2 અને 3, 1 2 અને 3. એવી રીતે પ્રશ્ન નંબર ઈ છે, જો એને આપણે આગળથી જોઈએ તો આપણે 1 ભાગ, આ 2 ભાગ અને એની ઉપર ત્રીજો, આ 1 2 અને ઉપર ત્રીજો ભાગ. ઉપરથી જોઈએ તો આ 1 2 અને આ ત્રીજો ભાગ, અથવા તો 1 2 અને 3, આ 1 2 અને 3. એવી રીતે બાજુમાંથી જોશું તો આ 1 2 અને 3 આ વસ્તુ આપણે જોવા મળશે. આ રીતે આપણો પ્રશ્ન નંબર 3 છે એ પૂર્ણ થશે. પ્રશ્ન નંબર 4 છે, જેની અંદર આપણે
પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલી વસ્તુઓનું આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય છે તમારી નોટબુકમાં દોરો. હવે પ્રશ્ન નંબર 1, 2 અને 3 તમારે પાઠ્યપુસ્તકની અંદર જ પેન્સિલથી એના જવાબ લખવાના હતા. હવે તમારે પ્રશ્ન નંબર 4 છે તમારી ફેરબુકની અંદર દોરવાનો છે, ફેરબુકની અંદર અને જાતે કરવાનો છે. નીચે આપેલી વસ્તુનું આગળનું દ્રશ્ય, સૈનિકનો તંબુ છે તો આગળથી કેવો દેખાશે? તો કે આ રીતે તમને આ ત્રિકોણાકાર ભાગ દેખાશે. તમારે તમારી નોટબુકની અંદર જાતે લખવાનો છે, જાતે દોરવાનો છે. સૈનિકનો તંબુ બાજુમાંથી કેવો દેખાશે? તો કે આ ભાગ તમને બાજુમાંથી દેખાતું દ્રશ્ય છે અને ઉપરથી તમને દેખાતું દ્રશ્ય તમારી પાઠ્યપુસ્તકની અંદર આપણે અગાઉ આના જેવો જે પ્રશ્ન જોયો હતો એવી જ રીતે ટેબલ છે તો એને આપણે આગળથી જોશું તો કેવું દેખાશે? બાજુમાંથી અને ઉપરથી. એવી રીતે લોખંડની નટ છે, આગળ, ઉપર અને બાજુનું તમારે 3 અલગ અલગ આકૃતિ દોરવાની છે. પહેલા તમે એક તંબુ દોરશો જે આપેલો છે એવો, પછી એને આગળનું દ્રશ્ય, બાજુનું દ્રશ્ય અને ઉપરનું દ્રશ્ય. એ રીતે તમારે આખો પ્રશ્ન નંબર 4 છે એ તમારે ફેરબુકની અંદર તમારી જાતે દોરવાનો છે.